गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप आप लोग ठीक होगे गुड मॉर्निंग जय श्री कृष्ण એની સાથે સવારના વાગી જશે ગાઈસ 9 અને જીઓનું નોટ નહીં પણ નેટ તાણ દીતા એટલું છે ને ખરાબ હાલે છે ને અત્યારે સવારમાં યોગા કરવા હતા ને તો યોગા નો થયા એટલે મેં કીધું ચાલો યોગ હું વ્લોગ ચાલુ કરી દઈ અગર તો અત્યારમાં મારા યોગા ટાઈમ ચાલતા હોય આ બાજુ જો રાધિકા આવી ગઈ છે ને સાથે મસ્ત મજાની સનલાઇટ લઈને આવી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હે જય શ્રી કૃષ્ણ સનલાઇટ નીકળી એટલે જ આવી અગર તું નહોતી આવવાની ના ના મારે બેંક નું કામ છે એટલે આવીશું કેમ ઓલે નવી રીલ્સ આવી છે એની જેમ નથી ને બેંક ઓફ બરોડા મેં ખાતા ખુલવાયા એ ખબર છે રીલ્સ આવી તને હું તને બતાવી એમ નહીં પણ મારે એમ કહેવાનું જીઓ નું નેટ હાલતો નથી પણ આપણે મગજ નું નેટ તો હાલે છે કે નહીં મગજ નું હાલે ને તો રોજ તું યોગા કરતો હોય તો એમાં તાર હાથે મોઢે કરી નાખે ને એવું નથી અત્યારે મારે 7 ચક્ર હાલે છે આજે એક બીજું ચક્ર હતું તો એ મારે કરવાનું હતું એટલે એવું હતું ગાઈઝ પણ ચાલો સોનલ નું રાધિકા આવી છે ને સોનલને જવું છે પપ્પાને ઘરે એટલે મેં કીધું હવે આપણે યોગા બંધ કરી દઈએ યોગા બોગા કરશું ને તો 11 વાગી જાય નાઈન નવરા થાવું તો મને ખબર જ હતી જાગશે તું એને નવરાવી કે ખવરાવી એટલે એને પાછું લેટ થઈ જાય અને આ બાજુ જો હજી સવારનો નાસ્તો કરવાનો બાકી છે ને ત્યાં બપોરના કુકર હોય મૂકી દીધા છે દૂધીનું શાક બનવાનું એવું લાગે ઋષિભાઈનું દૂધ તો રેડી કરીને મૂકી દીધું જાગવાની વાટ છે એવું છે એમ ને મમ્મી એનો ખજાનો ખોલીને બેસી ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું ખજાનો ખોલીને બેસી ગયા બધો તમે કેમ તું જાળા ચાલુ કર્યા જો મુંબરાના પેકેટ કેટલા પડ્યા છે આમાં શું છે કઠણ ગુંદર સણા શાકા જો કાંઈ કામના નથી તો મમ્મી એટલા બધા રાખ્યા છે તો એવું છે મમ્મી થી હાલે હારા શાકા મમ્મી એ મૂકી રાખ્યા છે અને જે નો હાલતા હોય ને બહાર પડ્યા છે એટલે જ મેં કીધું એટલા બધા શાકા શું કરવા રાખ્યા એક ડબ્બામાં એટલા બધા શાકા હમાઈ ગયા તો ગાઈઝ બધી સાફ સફાઈ અત્યારમાં ચાલે છે ચાલો ફરીથી એકવાર ટ્રાય મારી જાઉં નેટ આવતું હોય ને તો સોનલે કીધું એમ યોગા કરી લઈ બાકી આજ યોગા કેન્સલ અને આ બાજુ સવારમાં ડ્રેગન ફ્રૂટ કોની આટલું કાઢ્યું છે એવું છે ચા રેડી થાય છે ચા ગાંઠિયા નો નાસ્તો કરશું બપોરના જમવામાં શું છે ખબર દૂધી દાળનું શાક છે નાઈન રેડી થઈ ગયો છું ને આ બાજુ જો ઋષિભાઈ છે ને મામાની ઘરે જવાનું છે ને એટલે નાઈન રેડી થઈ ગયા છે ઋષિ મોજા બોજા પહેરીને કમ્પ્લીટ ક્યાં જવાનું છે ટાટા જવાનું છે આ બાજુ જો મમ્મી ની આ બધી હાડીઓ લઈને બેઠા છે શું છે મમ્મી હાડીઓ બ્લાઉઝ સીવડાવવા નાખવાના છે અને ઋષિભાઈ ને રેડી કરી દીધા ને એટલે એને કઈ જપ નથી ચાલો હું ફટાફટ નાસ્તો કરીને સોનલ ને ઋષિને મૂકવા આપણે જો બા બેહી ગયા છે બહુ બધા ધાણા લઈને શું કરવાનું છે બા એટલા બધા ધાણાનું હે શાકમાં નાખવા સસ્તા ક્યાં લાગે સોમાહામાં ધાણા 30 તો જો બહુ બધા ધાણા લઈ લીધા છે હવે આને થોડીક કોથળી મૂક દેવાના રોજ જેટલા જોતા હોય ને એટલા શાકમાં નાખ્યા રાખવાના ચાલો સવારમાં ભાખરી અને ચા છે નાસ્તો 11 વાગી ગયા અને સોનલ ને બધા ફ્રી થઈ ગયા છે ને હવે જવા માટે નીકળી ગયા છે તો જો ઋષિભાઈ ને તેડ્યા ને એટલે હાલ જવું છે ત્યાં ક્યાં લઈ જશો ને સોનલ પાછી ત્યાં અંદર લઈ ગઈ ઉતાવળ એને છે જવાની અને આ બાજુ ઠેલો ને એવું લઈ લીધું છે એક દી માટે જાય છે એટલે કઈ લાંબુ લીધું નથી બેગ કપડા ને એવું પણ આપણે પૂછ્યું શું કરવા જવાનું છે નહીં શું કરવા જવું છે પણ હું કામથી જવું છે ને આપણે પૂછી લઈ શું કામ છે એવું છે બીજું કઈ ખરીદી બરીદી કરવા જવાનું છે કે નહીં ક્યાંય નથી જવાનું અને આ ભાઈ ને જો કેમેરો ચાલુ છે ને તો એને છે ને ચાપુ જ દબાવી છે વાહ ધોળા હું વાળ ઊંચા થઈ જાય ઋષિ આવડી ગયો પણ એને સાપ પાડતા આવડી ગયું જોયું ગલોપ કરી નાખ્યો બંધ કરતા હજી નથી આવડતી સાપ પાડતા આવડે છે લાઈટ બિલ આવે બંધ કરતા શીખી જા પાડતા નથી શીખવાનું ખાલી મારી ઘોડે હે ચાલો ગાઈઝ હવે જઈએ આપણે ઋષિભાઈ ને લઈને નહીં હાલો
હાલો નીકળીએ, હું નીકળી તો જ આ બધા નીકળે. વાગી ગયા છે અત્યારે સાંજના 10:30 અને જો સોનલને તેડીને આપણે આવી ગયા છીએ ઘરે. અને શું કર્યું પપ્પાની ઘરે આખો દિવસ? કઈ નઈ, આજે બધા બેનો ભેગા થયા હતા. બીજું બધા ભેગા થયા અને આમથી આમ છોકરાને બધા રમાડ્યા ને સાંજે પછી દાળ ખાખરાનો પ્રોગ્રામ કર્યો. દાળ ખાખરા બનાવ્યો હતો અને બ્લાઉઝ મારે સીવા નાખવા જાતી, બ્લાઉઝ સીવા નાખીએ એવી ને એવું બધું કર્યું. એમને દાળ ખાખરા બનાવ્યા હતા. મેં તો એવી વાત સાંભળી હતી 5 વાગે પાણીપુરી ખાવા ગયા હતા. ના ના, આજ ખાવા કઈ નત ગયા તો ઘરે રિંકલ ને બધું પાછળ રોડે લેવા ગયા હતા, તે લાવ્યા હતા ઘરે. એવું છે? તમને કોણે કીધું? મને બધી ખબર હોય, મેં ભાડ્યા હતા ત્યાં તમને. ભાડા ન હોય, નેત્રએ કીધું હશે. ના ના, ભાડ્યા હતા. તમે ત્યાં ક્યાં હતા 5 વાગે? તો તમને ખબર હોય. તને હું ખબર હું ક્યાં હોય? હું એ બાજુ આવ્યો હતો, મારે થોડુંક કામ હતું ને ન એટલે. હોય, નેત્રએ તમને કીધું હોય. તો ગાઈસ જો અમને સાંજે દાળ ખાખરા ખવડાવી દીધા ને આ લોકો પાણીપુરી ખાઈ આવ્યા. પાણીપુરી ઝાઝી નહોતી ખાધી કઈ. 80 રૂપિયાની લેવા હતા. ના ના, 50 રૂપિયાનું પાર્સલ લેવા હતા. એવું છે? તે પાણીપુરી બબે બધાને આવી, ખાધી બધાએ. અને પછી દાળ ખાખરા ખાતા. તો ગાઈસ દાળ ખાખરા બનાવ્યા હતા ને મારે જવાનું હતું, પણ હું આજ પહેલી વાર છે ને લેટમાં લેટ અહીંયા પૂગ્યો. કારણ કે હું 5 વાગે ઘરે આવ્યો ને તો ઘરે કોઈ એટલે કોઈ નહોતું. મમ્મી ગયા હતા સક્ષનમાં અને પપ્પાની હતા, તો હું પાછો ઓફિસે થોડુંક કામ હતું તો ગયો તો ત્યાંથી આવતા આવતા જ મારે છે ને 8:30 ઉપર થઈ ગયું. બોલ, બહુ ટ્રાફિક હતી. એટલે જ મેં કીધું આ ભૂલી નથી ગયા ને એમ. પછી આને પેલા તમે નહોત કહેતા મને કેમ પછી ફોન કર્યો નહીં એમ. અરે મેં લાઈવ ફોન કર્યો. પછી તો મને એમ થયું આજ બધા એમ ન્યાય કીધું કે બધા દર વખતે વહેલા જાય આજ કેમ એને મોડું છે એમ. પછી મને એમ થયું કે હું પીઝા બીજા ખાઈ આવું કે હવે 8:30 હું ત્યાં જમવા જાઉં એમ. હજી પીઝા ખાધો 2 દી પેલા ગયા હતા. પછી એમ નહીં, પણ પછી આ કેક ટાણે હારી જવાનું હોય ને જમવા એમ. એ તો પછી આપણે ઘરે હોય ને. એટલે પછી મને એમ થયું કે હું એકલો સેલે વધ્યો છે, મારે એકલા બેઠા બેઠા ખાવું જોઈએ. ના રે ના, તો પછી મને એમ થયું કે હું બહાર ખાઈ લઉં. એમ તો રેવી ખરા ને. બાકી એમ તો તે તો ખાઈ લીધું, તું જ મારી વાટે રહી નહોતી. વાત રીશમ લીધે ખાવું પડે ને. કેમ? ઈ રમતો તો પછી મેં વાહ ભાઈ વાહ, 5 વાગે પાણીપુરી ખાધી, 6 વાગે સાંજે તોય 7 વાગ્યામાં દાળ ખાખરા ખાઈ 7 લીધા. વાગ્યા નત ખાતા, તો 8 વાગે ખાતા હતા. ભલે ને 8 વાગે, પણ પાણીપુરી નો ટેકો જ કરી લીધો હતો ને તે. એને 2 પાણીપુરી ટેકો કાઈ ન થાય. થઈ જ જાય ને. અને આજે છે ને એક મેં ન્યૂઝ વાંચી કે કેવી ન્યૂઝ ખબર, અત્યારે મોળાકાત ને એવું હાલે છે ને, તો છોકરાઓને ગાર્ડન માં જ નહીં જવાનું. બોલ, પ્રતિબંધ છે 8 થી કે એટલી તારીખ લગી. છોકરીઓ જાય એટલે નહીં, છોકરા આપણે જ જવાનું ને. કેમ? છોકરા વાળાને જ લઈને જાય કે છોકરાને ખાલી નથી જવાનું? છોકરા નહીં હા, નકરાને નહીં જવાનું. લઈને જાવ. હા, છોકરીઓ હોય તો હાલે. ગાઈઝ એવી ગાઈડલાઈન આવી છે, તમને ખબર હોય કે ન ખબર હોય. અમારા સુરતમાં તો એવું છે, મેસેજ આવ્યો હતો. ચાલો મમ્મીની તો અત્યારે બધા છે ને સુઈ ગયા છે, એટલે સૂતા હોય એટલે ફોન ઘુમડે છે. હાલો મમ્મીને પૂછી કે એણે શું બનાવ્યું હતું, શું ખાધું. બાકી રિશિવભાઈ અત્યારે જોવો જ્યાંથી આવ્યા છે અને હેઠે છે ને પપ્પા રમવાય લાગ્યો. અને મમ્મીએ કાંઈક નવો ટુસ્કો કર્યો છે. આ પાણીમાં કાંઈક પલાળ્યું છે ને ગુલાબી ગુલાબી થઈ ગયું છે. શું પલાળ્યું છે? છે ડ્રેગન ફ્રૂટ નો. કેમ ડ્રેગન ફ્રૂટ? કોને ખબર ડ્રેગન ફ્રૂટ વાવવાનું છે હશે એવું છે. એમ નહીં, દેહમાં આપણે ડ્રેગન ફ્રૂટ ની ડાળી નાખી હતી, એ તો થયું નહીં. નો થયો, બળી ગયું. જો તો આઈસ્ક્રીમ પડ્યું છે કે નહીં ફ્રીજમાં? આઈસ્ક્રીમ તો ખાઈ ખાવું છે કાંઈ મેં નથી ખાધું. નોત ખાધું કાલે તે તો સોનલે નોત ખાધું ને આપણે ખાઈ. ગાઈઝ બહુ બધા લોકોની કોમેન્ટ આજ કાંઈક આવી હતી વ્રત ઉપર, મમ્મીના અને સોનલ ઉપર. તો એ બધી કોમેન્ટ આપણે જ વાંચી લેવું, કારણ કે આજ છે ને વ્લોગ મારથી બહુ શૂટ નથી ગયો. કામમાં એટલે આટલું બધું કામ હતું ને તો વ્લોગ જ શૂટ ન થઈ ગયો. એટલે આજ જેવો હોય એવો ચલાવી લેજો. અને આ બાજુ મમ્મી જો, મને તો એમ હતું કે 11 વાગ્યા ને તે મમ્મી સૂઈ ગયા છે, તો હજી જો ફોન જોવે છે. પૂછવી મમ્મીને ફોનમાં શું જોવે. ઊભા તો થાવ મમ્મી, કે ઊભું નહીં થવાય? હે હવે હે શું ખાઈ લીધું તમે લોકોએ? સા ભાખરી કર્યા. કેમ શા ભાખરી કરી નાખ્યા? રોહિત ને તાર પપ્પા ને સા ભાખરી ખાવા અમારે શાક હતું ને દાદા ને ખીચડી કરી દીધી. એવું હતું તોય 3 વાળું તો બનાવ્યું. શાક બપોર નું હતું. બપોરે કયું શાક દૂધી બનાવ્યું? દાળ હા, દૂધી દાળ. સાલ્યું ભર્યું. અમે તો પછી દાળ ખાખરા ખાઈ લીધા. ક્યાં ગયો તો? હે રિશિવ છે ને આજ, રિશિવ ક્યાં ગયો તો તું? રિશિવ ને આજ પપ્પાની ગાડી લઈને ગયો ને મમ્મી, તો એમાં વચ્ચે જ બેઠો રહ્યો, ઠેઠ લગી ઊભો જ ન થયો. એક્ટિવામાં એને ફાવતું નહીં હોય, પાછળથી મોટી સીટ આવે ને એટલે. કા રિશિવ
બેઠો બેઠો એવો આખો બોલાવે હા સાપ એમ ઋષિ હું નથી એને સાપ પાડવી છે અને બીજું કાંઈ નથી જોયું ક્યાં સાપ જો છે ને ઈ ને ન્યાય ગયો ને તો ન્યાય બધાને એમ કરે બોર્ડ ભાઈ જાય ને તો ન્યા સાપ પાસે લઈ જાય બધાને હા ઈ કે ન્યા બોર્ડ હારે લઈ જવાનું હતું ઋષિભાઈ પંખો છો કે નહીં જોતો ખરી ઓય લે બોર્ડ માં વહી જાય તો આ પંખો છો જોતો ગાઈઝ આ લોકોનું હાલ્યા રાખશે બાકી અહીંયા શું છે ચાલો જોઈ અહીંયા આઈસ્ક્રીમ ઉપર આઈસ્ક્રીમ ઉલ્લે છે કેટલુંક છે હવે નો ભાઈ કેવું છે માવા મલાઈ સૌથી વધારેમાં વધારે આઈસ્ક્રીમ તને કયું ભાવે એ જ ભાવે બીજું કોઈ નો ભાવે એવું છે કેવું લાગે ઓલું એટલે તો રહેવા દે ખામાં એવું છે એમને ચાલો ગાઈઝ હું થોડુંક આઈસ્ક્રીમ ખાઈ લઉં પછી કાલની બધી કોમેન્ટ આઈસ્ક્રીમ ખાઈ લીધું ને અત્યારે સોનલ છે ને રિસીવ ને સુવડાવે છે અને સુવાનો ટાઈમ થઈ ગયો 11 વાગી ગયા છે અને હું એકલો કોમેન્ટ વાંચવા બેઠો છું તો ચાલો કાલની બધી જે કોમેન્ટ આવી છે ને એ બધી કોમેન્ટ વાંચી લો એક સ્વીટી કરીને છે કે દીદી તમારું વજન કેટલું છે એટલે કે સોનલનું વજન કેટલું છે તો સોનલનું વજન મને યાદ હતું પણ ભૂલાઈ ગયું કદાચ 58 કિલો આજુબાજુ હશે પછી એક પાયલ કરીને છે કે તમારો બિઝનેસ શું છે તો ગાઈઝ બિઝનેસ અને છોકરીને ઉંમર ન પૂછાય અને છોકરાને પગાર કેટલો છે ને એવું કાંઈ ન પૂછાય એવું બધા કહેતા હોય છે પણ મેં ઘણીવાર વ્લોગમાં કહી દીધું છે તો તમે એ વ્લોગમાં જોઈ આવજો પછી નીતા મકવાણા કરીને છે કે આવું ભાગશાળી સાસરું અમુક લોકોને જ મળે એટલે કે કાલના વ્લોગમાં મેં કીધું હતું ને કે મમ્મીની અને સોનલ શું કેવા કેવા વ્રત રહ્યા છે ને તમને સાસરું કેવું મળ્યું હતું એના ઉપર એક કોમેન્ટ આવી હતી બીજી એક છે ભાવના વાઘેલા તમારા વ્લોગ બહુ મસ્ત હોય છે અને બપોરે નવરા થાય ને તમારા વ્લોગ જોઈ નાખી તો થેન્ક યુ સો મચ કે આવી રીતના તમે લોકો અમને સપોર્ટ કરો છો અને ગાઈઝ આજે છે ને આપણા 62,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે જલ્દીથી 100 કે કરાવો એકાબીજાને સબસ્ક્રાઈબ કરો અને વાતો કરો કે ભાઈ આવા ફેમિલી વ્લોગ આવે છે જોવો રાજેશ દવે યુટ્યુબમાં સર્ચ કરો તો ખબર પડી જશે શેની દવા છે ઓકે કાલ મેં એમ કીધું હતું કે રિસીવના દવા પાઈ છે એ એની છે એટલે એણે એમ કીધું કે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે મળી જાય પછી એક છે મમતા મહેતા એ રોજે કોમેન્ટ કરે કે જય શ્રી કૃષ્ણ અને કેમ છો સંદીપભાઈ અને કેમ છે સોનલ તો અમે બધા મજામાં છીએ અને થેન્ક યુ સો મચ કે તમે રોજે કોમેન્ટ કરો છો પછી એક હિરલ જાદવ કેવડા તરીનું વ્રત આવશે કેવડા ત્રીજનું ઓકે વડલાને કાંક એવું કાંક હશે હવે એ તો મને નથી ખબર વૈશાલી પટેલ અમારે રાજકોટમાં આવું સાંડલા કરવાનો જવાનું હોય ખાલી રહેવાનું હોય હા ઓકે રાજકોટ વાળાને એવું ન હોય અમારે પેલા આવું હતું કે ઉમરે સાંડલા કરવા જતા 5 ઘર પૂંજવાના હોય ત્યાં વિરાણી કરીને છે આપણા સબસ્ક્રાઈબર એને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કીધું છે કાવ્યા રામાણીની કોમેન્ટ છે રોહિતભાઈ સેમ ટુ સેમ દાદા જેવા જ લાગે છે અમારે રાજકોટમાં ઉમરા પૂંજવા બીજાના ઘરના ન જવાય ઘણા લોકો જો રાજકોટ વાળાની 2 કોમેન્ટ આવી એટલે આવું હશે સોનલ આયેલ તો આજ પહેલી વાર મને ખબર પડી કે રાજકોટ સિટીમાં એવું છે કે છોકરીઓ લોકો બીજાના ઘરના ઉમરા હોય ને પૂંજવા ન જાય તો સોનલની જે કોમેન્ટ આવી હતી ને આપણે સોનલને પૂછવી તને ખબર છે આપણે સુરતમાં જ ઉમરા પૂંજવા જાય ઘણી જગ્યાએ બીજા સિટીમાં છે ને ઉમરા પૂંજવા ન જાય છોકરી અને તારો વજન કેટલો હોય છે મારો વજન છે ત્યારે 53 કે 54 છે મેં તો 58 કીધો 53 જ છે રિશિવ નાનો થયો ને તે મારે 61 હતો પછી મારે સીધો 4 થી 5 કિલો ઘટી ગયો ઓકે મને તો એમ હતું કે 58 કિલો હશે ભાઈ બહુ વજન તો વધ્યો નથી પછી બીજી એક કાવ્યા રામાણીની કોમેન્ટ છે હું ફૂલ કાંજળી રહેતી મારા ભાભીના હિસાબે અમે રહીએ તો તેને તરવાની પડે જાવા ઝાડે ઊભા ભાઈ બંધ એવું કાંક લખ્યું છે હું લખ્યું એ નથી ખબર એમ કહે છે કે અમે જો ફૂલ કાંજળી રહી ને તો તેને તરવાની પડે જામનગર જાઓ ઝાડે બધા ભાઈબંધને એટલે હું રહેતી પેલા ખાલી છોકરાને રહેતા જવાની ઓકે રાતે જાગરણ કરવા જવાની મનાઈ હોય એટલે રહેતા પેલા છોકરાઓને હોય એટલે મને જાગરણ થતું હવે મોબાઈલ હોય એટલે રોજે જાગરણ જેવું જ હોય આ વાતે સાચી છે અત્યારે મોબાઈલ થઈ ગયા ને એટલે બધા લોકો છે ને શું કહેવાય 12 વાગ્યા લગી જોવે એટલે જાગરણ જલ્દી બધાનું પૂરું થઈ જાય
તો હવે કોની કોમેન્ટ છે નેક્સ્ટ એ આપણે જોઈ. હેતલ ભુવાની છે, હળદર વાળું દૂધ અજમા નાખીને પાજો રિસીવને તને કહે છે એટલે શરદી સારી થઈ જાય. વૈશાલી પટેલ, અમારી ઘરે રેસ માર્કેટ કઈ ખબર ન પડી રહી. પછી માનવ કલથિયા, તમે ઓકે. સોલંકી પિન્ટુ, અમારે સેમ આવું જ થાય, સુવડાવી એટલે રૂમમાં કોઈ ને કોઈ અવાજ કરે ને જાગી જાય. ગાઈઝ આ પ્રોબ્લેમ તો જેના મેરેજ થઈ ગયા હોય એને જ ખબર હોય, બાકી બધા લોકોને ન ખબર હોય. કાવ્યા રામાણી, હું નાની હતી ત્યારે અમે ગામડે રહેતા ત્યારે જ્યારે દીતવાર કે મોળાકાત એવા રહેતા, મારા પપ્પાની નરિયાવાળા ઘરમાં કોથળાનો હિસ્કો બનાવી દેતા. ઓકે. પછી બિનલ ઝાલા, તમે ખાટલો ખાત નહીં, ચના મગ દાળ અડદ દાળ રાજમા મઠ કંટોળા એવું ખાવ. ઓકે ભાઈ હવે એવું ખાવું. કિરણ મુલેશ્વર, રોહિતભાઈના દેખાણા વિડીયોમાં તો ગાઈસ ક્યારેક કેવું હોય એને કામ હોય તો એ ક્યાંક બહાર ગયો હોય ને હું વિડીયો શૂટ કરતો હોય ત્યારે એ ન હોય એટલે ક્યારેક કોક લોકો ફેમિલીમાંથી એક લોકો વ્લોગમાં ન દેખાય. મનીષ પટેલ, પહેલા ટી શર્ટ વાળા નંબર મોકલો. તો ગાઈસ ટી શર્ટ વાળો જે ઓલો વિડીયો છે ને એમાં જોયા છે, એમાં નંબર મળી જાય. ચાલો ગાઈસ એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ બધા સવાલો જવાબો મજા આવી છે, આજના વ્લોગમાં મજા આવી છે. તો એની સાથે આ વ્લોગ એન્ડ કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.